રાજ્યમાં આગામી 24 કલાક કમોસમી વરસાદનું સંકટ. હવામાન વિભાગની કમોસમી વરસાદ અંગે મોટી આગાહી. 24 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી રાજ્યમાં આકાશી આફતના એંધાણ. 2 સિસ્ટમ સક્રિય થતા અનેક જગ્યાએ વરસાદની શક્યતા. મધ્ય ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને એક ટ્રફ સક્રિય થતા વરસાદની વકી. પવનના સુસવાટા સાથે ખાબકી શકે છે કમોસમી વરસાદ. ગુજરાતના વિવિધ જિલ્લા જેમ કે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટમાં પડી શકે છે કમોસમી વરસાદ. જામનગર, મોરબી, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ વરસાદની આગાહી. નર્મદા, તાપી, મહીસાગરમાં પણ પવન સાથે વરસાદના એંધાણ. આગામી 7 દિવસ તાપમાનમાં નહીં થાય બદલાવ. અરવલ્લી જિલ્લાના હવામાન વિભાગની આગાહી. વરસાદનું આગમન છે. મોડાસા, મેઘરજ સહિતના આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદી છાંટા પડ્યા છે. વાતાવરણમાં 2 દિવસથી બગડતા ખેતી પર સંકટ છે. બટાકા, ઘઉં, ચણા પાક પર માઠી અસર થવાની શક્યતા. તો છોટાઉદેપુરમાં ભારતીય કપાસ નિગમે ટેકાના ભાવે ખરીદી બંધ કરતા ખેડૂતો નારાજ. અનેક ખેડૂતોનો કપાસ તૈયાર થવામાં અંદાજે લાગી શકે છે 15 દિવસનો સમય. આ સ્થિતિમાં ખરીદી બંધ થવાથી કેટલાક ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. ખેડૂતોને કપાસનો સંગ્રહ કરીને રાખવા કે ખાનગી વેપારીઓને વેચવા મજબૂર બન્યા. સુરતના ઓલપાડ તાલુકામાં ખેડૂતે સતાવી રહ્યો છે સિંચાઈના પાણીનો પ્રશ્ન. કુદિયાણા નહેરના નવીનીકરણના બહાને 35 દિવસ સુધી પાણી બંધ રાખ્યા બાદ શરૂ કરાયું રોટેશન. પરંતુ મુખ્ય કેનાલ અને માઇનોર કેનાલનું લેવલ એક સરખું ન રખાયું હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે, જેને લીધે માઇનોર કેનાલમાં નથી ચડતું પાણી. 90% ખેતરોમાં સિંચાઈ બાકી. મહેસાણાના બહુચરાજીના કનોડા ગામે ઓએનજીસીની પાઇપલાઇનમાં લીકેજ થતાં ખેડૂતોની સમસ્યા વધી છે. ખેતરમાં ઓઇલ ફરી વળતા ઘઉંની ખેતીને ભારે નુકસાન. ખેતરમાં સર્વે નંબર 359માંથી પસાર થાય છે ઓએનજીસીની લાઇન. ખેતરમાં ક્રૂડ ઓઇલ ફેલાતા તૈયાર પાકને નુકસાન. વાવ થરાદમાં બટાકાના ભાવ ગગડતા ખેડૂતોનો વિરોધ. સાંસદ ગેનીબેન ઠાકોર સહિત કોંગ્રેસના આગેવાનો પણ વિરોધમાં સામેલ થયા. ખેડૂતોએ પ્લે કાર્ડ સાથે સૂત્રોચ્ચાર કર્યા. ગેનીબેન ઠાકોર ગળામાં બટાકાનો હાર પહેરીને કલેક્ટર કચેરીએ આવ્યા. લાખણી, દિયોદર તેમજ ડીસામાં મોટા પ્રમાણમાં થયું છે બટાકાનું વાવેતર. બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાંથી પસાર થતી મુખ્ય સિંચાઈની કેનાલમાં પડેલા મસમોટા ગાબડાનું સમારકામ કરવામાં તંત્ર નિષ્ફળ. પાણીના વધારે પ્રવાહને લીધે 4 દિવસ બાદ પણ 40 મીટરનું ગાબડું પૂરી શકાયું નથી, જેના કારણે નહેરો પાણી વગરની થઈ જતા હજારો હેક્ટર ખેતરોમાં પાણી પહોંચતું બંધ થયું. ભંગાણ પૂરવા હાલ માત્ર માટીનો સહારો. ખોટી રીતે બુકિંગ કરી નાણાં એડવાન્સ લઈ નંબર કરી દેતા હતા બ્લોક. સાબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા રાજસ્થાનથી 6ની ધરપકડ. 90 જેટલા પ્રવાસીઓને છેતરી રૂપિયા પડાવ્યાનો ખુલાસો છે. 20 લાખથી વધુની ઠગાઈ આચર્યાનો પ્રાથમિક તપાસમાં ખુલાસો. અગાઉ TV9 પણ પ્રવાસીઓ સાથે છેતરપિંડી અંગે દર્શાવ્યો હતો અહેવાલ. જંગલેશ્વર વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન અનેક હિસ્ટ્રી શીટર્સના બંગલા અને ઓરડીઓ જમીનદોસ્ત કરી દેવાઈ છે. હિસ્ટ્રી શીટર્સ ઓરડીઓ ભાડે આપીને કરતા હતા રૂપિયાની વસૂલાત. 11 ગુનેગારોના 8 પાકા મકાનો તોડી પડાયા. 97 ઓરડીઓ અને 2 દુકાનો પણ હટાવાઈ છે. કાર્યવાહીથી શહેરમાં ગુનાખોરી પર લગામ લાગશે તેવો ડીસીપીનો દાવો. અમદાવાદની જાણીતી 10 હોટલોમાં નકલી પનીર પકડાયું છે. કોર્પોરેશનના ખાદ્ય વિભાગે દરોડા પાડીને કરી છે કાર્યવાહી. 173 કિલો નકલી પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જાણીતા રેસ્ટોરન્ટના પનીરના સેમ્પલ સબસ્ટાન્ડર્ડ જાહેર. તમામ રેસ્ટોરન્ટ પાસેથી કુલ 97,000નો દંડ વસૂલાયો છે. અઠવાડિયા દરમિયાન 6,72,000નો દંડ વસૂલાયો. રાજકોટના જેતપુરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર નકલી ડોક્ટરનો ભાંડો ફૂટ્યો છે. એસઓજીએ કાર્યવાહી કરી બોગસ તબીબને ઝડપ્યો છે. તો મેડિકલ ડિગ્રી વગર જ પ્રેક્ટિસ કરતો હતો શખ્સ. નકલી ડોક્ટરના ક્લિનિકમાંથી દવાઓ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. વડોદરામાં રેલવે ટ્રેક પર વિસ્ફોટક જેવો પદાર્થ મળવાના કેસમાં પોલીસે કરાવ્યું રિકન્સ્ટ્રક્શન. આરોપીને સાથે રાખીને કઈ પ્રવૃત્તિ કરી હતી તેનો નિર્દેશ આપવા કહ્યું. આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે કેસમાં વધુ તપાસ શરૂ કરી.
મહેસાણાના પુનાસણ ગામમાં ખેતરમાં આટાફેરા કરતો દીપડો દેખાયો. ખેડૂતે પોતાના મોબાઈલ કેમેરામાં દીપડાનો વિડીયો ઉતાર્યો. ઘટનાની જાણ થતાં જ વન વિભાગ ઘટના સ્થળે આવ્યું. દીપડાનું બચ્ચું હોવાની વન વિભાગે પુષ્ટિ કરી છે. લોકોને સાવચેત રહેવા સૂચના પણ આપી છે. અમરેલીના ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર વન વિભાગે 2 સિંહોને બચાવ્યા છે. રેડિયો કોલર લગાવેલા સિંહનું ટ્રેકિંગ કરીને વન વિભાગની ટીમ હાઈવે પર આવી પહોંચી તો બાલાનિવાવ ગામે સિંહને સહી સલામત રીતે હાઈવે ક્રોસ કરાવ્યો. આ હાઈવે પર અગાઉ 2 સિંહ અને એક દીપડાના થઈ ચૂક્યા છે મોત. ગાંધીનગરમાં એઆઈ સમિટમાં કોંગ્રેસના દેખાવ સામે ભાજપનો વિરોધ. કોંગ્રેસના વિરોધને વખોડતા ગાંધીનગર ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન. ભાજપ મહિલા મોરચાએ રાહુલ ગાંધીના પુતળાનું દહન કર્યું. સૂત્રોચ્ચાર અને પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શન. દિલ્હીમાં એઆઈ સમિટમાં કોંગ્રેસના કાર્યકરોએ અર્ધનગ્ન થઈને વિરોધ કર્યો હતો. સુરતના ઉલપાડમાં દલાળ ગામના તળાવના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની રાવ. ગ્રામ પંચાયતના સભ્યએ તળાવની ગુણવત્તા માટે રિપોર્ટ કરાવ્યા, જેમાં કામગીરીમાં ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું છે. ગામના વાસીઓએ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાની માંગ કરી. વડોદરાના વાવ થરાદમાં વીજ લાઇનની કામગીરી સામે કોંગ્રેસના નેતાઓનો મોરચો. કલેક્ટર કચેરીમાં આપ્યું છે આવેદનપત્ર. વીજ લાઇનને લીધે ખેડૂતોને નુકસાન થયું હોવાનો દાવો. તેની સામે વળતર પણ પાછું મળ્યું હોવાની રાવ. ખેડૂતોને ન્યાય મળે તે માટે સાંસદ ગેનીબેન ઠાકોર પણ જોડાયા. ભરૂચમાં ડીજે અને બેન્ડ પાર્ટીના મનસ્વી વર્તન સામે લોકોમાં રોષ. લગ્ન પ્રસંગોમાં બેન્ડ અને ડીજેની વસૂલાતની મોટી રકમથી લોકો પરેશાન. નેત્રંગમાં આદિવાસી સમાજે વિશાળ રેલી કાઢી વિરોધ વ્યક્ત કર્યો. બેન્ડ પાર્ટી 1 થી 1.5 લાખ રૂપિયા લેતી હોવાના આક્ષેપ છે. મામલતદારને આવેદન આપીને ભાવ નક્કી કરવાની માગણી. ગાંધીનગર વિધાનસભામાં આપના ધારાસભ્ય ચૈતર વસાવાની રજૂઆત. વન વિભાગ રોડના કામમાં અવરોધ ઊભું કરતો હોવાની રજૂઆત. આદિવાસી વિસ્તારમાં વન વિભાગ મંજૂરી ન આપતો હોવાનો દાવો છે. 2021માં મંજૂર થયેલો રોડ મંજૂરી માટે અટવાયેલો છે. તો ફુલસરથી દૂધધર જૂનારાજ 17 કિલોમીટરનો રોડ અટવાયેલો છે. તેનું કામ વન વિભાગ કોન્ટ્રાક્ટરના વાહનો જપ્ત કરી લાખોનો દંડ ફટકારે છે. અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ચૂંટણી પંચની તૈયારીઓ. બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટનું ફર્સ્ટ લેવલ ચેકિંગ હાથ ધરાયું છે. અમદાવાદ શહેર અને જિલ્લાની તમામ બેઠકો માટે એફએલસી પ્રક્રિયા શરૂ. રાજકીય પક્ષોની હાજરીમાં બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટને ક્લિયર કરવાની પ્રક્રિયા. અમદાવાદ મહાનગરપાલિકાની 192 બેઠકો માટે એફએલસી પૂર્ણ. 11,075 બેલેટ યુનિટ અને 5,450 કંટ્રોલ યુનિટનું ક્લિયરિંગ પૂર્ણ છે. જિલ્લા પંચાયતની 33 અને તાલુકા પંચાયતની 176 બેઠકો માટે એફએલસી થશે. તો 3,300 બેલેટ યુનિટ, 2,760 કંટ્રોલ યુનિટનું થશે એફએલસી. અમદાવાદમાં વેદાંત સ્કૂલને નોટિસ બાદ સંચાલકોનો યુ ટર્ન. માત્ર વાલીઓના મત લેવાયા હોવાનો સંચાલકોનો દાવો છે. ગઈકાલે વેદાંત શાળામાં વાલીઓએ વિરોધ નોંધાવ્યો હતો. મંજૂરી વગર શાળા મર્જ કરવાનું કહેતા ડીઈઓ ફટકારી હતી નોટિસ. વાલીઓના દેખાવ અને ડીઈઓ નોટિસ બાદ સંચાલકોએ કરી સ્પષ્ટતા. આચાર્યએ કહ્યું કે આગામી શૈક્ષણિક સત્ર હાલના પરિસરમાં જ થશે. સુરતના ગજરા બંધુઓ ફરતે પોલીસે સકંજો મજબૂત કર્યો છે. 1929 કરોડના છેતરપિંડી કૌભાંડમાં લુકઆઉટ નોટિસ જારી કરાઈ છે. ઇકોસેલ પોલીસે ફરાર આરોપીઓ સામે લુકઆઉટ સર્ક્યુલર જાહેર કર્યું છે. હાઈકોર્ટના આદેશ બાદ ફરિયાદ થતાં તમામ 9 આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા. આરોપીઓ વિદેશ ભાગી ન છૂટે તે માટે સર્ક્યુલર જાહેર. સુરતમાં શિક્ષણ સમિતિની શાળા ફરી વિવાદમાં. પ્રવાસમાં વિદ્યાર્થીઓને સમયસર ભોજન ના આપતા વિવાદ. સવારે 5:30 કલાકે સુરતથી શરૂ થયો હતો પ્રવાસ. બપોરનું ભોજન 3 વાગ્યા પછી આપ્યું હોવાનો આક્ષેપ છે. ધરમપુર પહોંચ્યા બાદ વિદ્યાર્થીઓને અપાયો નાસ્તો. કેટરર્સના માણસોને ટેમ્પામાં બેસાડવા બદલ પોલીસે કરી કાર્યવાહી. 26 ફેબ્રુઆરીથી શરૂ થનારી બોર્ડની પરીક્ષાની તૈયારીઓ પૂર્ણ. રાજ્યમાં 15,27,724 વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા. રાજ્યભરમાં 140 સ્ટ્રોંગ રૂમની વ્યવસ્થા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. વિદ્યાર્થીઓને 1 કલાક વહેલા પરીક્ષા કેન્દ્ર પર પહોંચવા સૂચના. વિદ્યાર્થીઓને સેન્ટર શોધવામાં મુશ્કેલી ન પડે તે માટે લોકેશન મોકલાયા. બોર્ડની પરીક્ષા પૂર્વે પ્રશ્નપત્રો સીસીટીવીથી સજ્જ સ્ટ્રોંગ રૂમમાં રખાયા છે. અમદાવાદના 12 સહિત રાજ્યમાં 140 સ્ટ્રોંગ રૂમ તૈયાર છે. પ્રશ્નપત્રો રાખેલા સ્ટ્રોંગ રૂમ સીલ કરી પોલીસ પહેરો મૂકવામાં આવ્યો છે. પરીક્ષાના દિવસે વાહનો મારફતે પ્રશ્નપત્ર મોકલવામાં આવશે. પ્રશ્નપત્ર લીક ન થાય તે માટે વાહનોનું પણ ટ્રેકિંગ કરાશે.
ભરૂચના રિક્ષા ચાલકોએ બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને કરી પ્રશંસનીય જાહેરાત. વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચે તેની જવાબદારી રિક્ષા ચાલકોએ લીધી છે. રિક્ષા ચાલકો વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડશે તો વિદ્યાર્થી કોઈ પણ રિક્ષા ચાલકનો કરી શકશે સંપર્ક. પરીક્ષા કેન્દ્ર દૂર હોય તેવા અને ગરીબ વિદ્યાર્થીઓને મળશે લાભ. રાજકોટના નિકુંજ વાગડિયાએ વિશ્વની સૌથી સૂક્ષ્મ 3D શિક્ષાપત્રી તૈયાર કરી. સ્વામિનારાયણ ભગવાન લિખિત શિક્ષાપત્રીને 200 વર્ષ પૂરા થવાના અવસરે 5 ગ્રામ વજનની શિક્ષાપત્રી જાહેર કરવામાં આવી. 22 કેરેટ શુદ્ધ સોનું, હીરા, મોતી, માણેક તેમજ પન્ના જેવા રત્નોથી શિક્ષાપત્રીનું મુખપૃષ્ઠ તૈયાર કરાયું છે. જૂનાગઢના ભવનાથમાં નોંધાયેલા કેસ મામલે કીર્તિ પટેલની પોલીસ સ્ટેશનમાં પેશી. કીર્તિ પટેલ વકીલ સાથે ભવનાથ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ. ભવનાથ પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ વિરુદ્ધ 2 ફરિયાદ. પોલીસની ફરજમાં રૂકાવટ અને ધાર્મિક લાગણી દુભાવી હોવાનો આરોપ.